મ્યુનિસિપલ કમિશનરના અધ્યક્ષ સ્થાને પાલિકામાં બેઠક યોજાઈ. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર સહિત અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા. રાજ્ય અને કેન્દ્ર સરકાર તરફથી મળેલી ગ્રાન્ટના વપરાશને લઈને મહત્વપૂર્ણ ચર્ચા વિચારણા કરવામાં આવી. કમિશનર દ્વારા બેઠકને અંતે ફાયર ઓફિસર સાથે અલગથી ચર્ચા વિચારણા કરવામાં આવી. હોસ્પિટલોની ફાયર એનઓસીને લઈને કાર્યવાહી કરવા અંગે ચર્ચા કરવામાં આવી છે. પાલિકા દ્વારા 236 હોસ્પિટલની યાદી તૈયાર કરવામાં આવી છે. પાલિકાના ફાયર ઓફિસર અને રાજ્ય સરકારના અધિકારીઓ દ્વારા સર્વે કરવામાં આવશે. ડુપ્લિકેટ ફાયર એનઓસી અંગે પણ કમિશનર દ્વારા માહિતી આપવામાં આવી. આ ખરેખર રાજ્ય સરકારની રિવ્યૂ બેઠક પછી જે 2024થી લઈને 2025 સુધી જે સ્વર્ણિમ, અમૃત અને રાજ્ય સરકારની ગ્રાન્ટ બાબતનું જે વિકાસ કામો કરવાની હતી એનું અલગ અલગ સ્ટેજીસમાં કામ પેન્ડિંગ છે. તો એ સ્ટેટસમાં લઈને વિકાસનું કામોને આગળ વધારવા માટે અને ઝડપી કામ નિકાલ કરવા માટે તમામ ઓફિસની રિવ્યૂ બેઠક કરી હતી. એમાં તમામ ડિપાર્ટમેન્ટ્સ, રોડ, રસ્તા, પાણી, ગટર, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, ગાર્ડન્સ, તમામ ડિપાર્ટમેન્ટ રિવ્યૂ કરવામાં આવ્યું. એટલે જે પણ કામો પેન્ડિંગ છે અને અમુક દરખાસ્તો સ્ટેન્ડિંગમાં પણ મોકલવામાં આવ્યું છે એ તમામની આજે રિવ્યૂ કરવામાં આવ્યું. સાથે સાથ જેટલા પણ સિટીની અંદર જે ફાયર એનઓસીઝ લેવાની બાકી છે આવા સંસ્થાઓની પણ જેટલા પણ રાજ્ય સરકાર તરફથી પણ અને માન્ય હાઈકોર્ટ તરફથી પણ સૂચના આવી છે કે ઝડપી અમને કામગીરી પૂરું કરવાનું છે રિન્યુઅલનું. એ બાબતનું પણ કામગીરી ઝડપી કરવા માટે એમને પણ આજે સૂચના આપવામાં આવી છે. યસ, આજે જે ફાયર એનઓસીઝ રિન્યૂ કરવાનું હોસ્પિટલ્સનું જે મેન્ડેટરી છે એ કોવિડ વખતે પણ અમુક લોકો કોવિડ સેન્ટર તરીકે પણ ખોલ્યા હતા. એ તમામની ફાયર એનઓસીસની રિન્યુઅલની કામગીરી હાથ ધરવામાં આવી છે અને જે એફિડેવિટ્સ પણ અમે ફાઇલ કરવાનું છે એટલે આ કામગીરી ઝડપી પૂરું કરવા માટે એમને બોલાવવામાં આવ્યું. અને જે ફ્રીના ઓફિસર પણ રાજ્ય સરકાર તરફથી નિમણૂક કરવામાં આવી છે આખા ગુજરાત માટે, એમનું પણ અત્યારે રિવ્યૂ કરવામાં આવ્યું, જેથી કરીને આ કામ લગભગ 10-15 દિવસમાં પૂરું કરવા માટે, વહેલા તકે પૂરું કરવા માટે અમે આજે સૂચના આપી છે. 236 યાદી છે. આ 236ની આવનારા એ લોકો અગાઉથી લગભગ 10 દિવસ, અઠવાડિયેથી કામ શરૂ કરી દીધી છે, પણ આવનારા 10 દિવસની અંદર આ બધું ચેકિંગ કરવાનો અમે નિર્દેશ આપ્યું છે. એટલે ફાયરના ટીમ અને રાજ્ય સરકાર તરફથી જે નિમણૂક કરવામાં આવી છે તમામ લોકો તરફથી ચેકિંગ કરવામાં આવશે અને રિન્યુઅલ પણ કરવામાં આવશે. જેના પાસે પ્રોપર ડોક્યુમેન્ટ્સ નથી અને રિન્યુઅલ પણ નથી, પછી આગળનું પગલાં ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવશે. એ તપાસ આપણે ડેપ્ટી કમિશનર અને ફાયર ઇન્ચાર્જ ડેપ્ટી કમિશનરને તપાસ આપી છે. એટલે ગંગાસિંહ સાહેબને આપ પૂછી શકો છો, એ પ્રગતિ હેઠળ છે. થોડું સમય જોશે એમને પણ બધું રિન્યુઅલ અભ્યાસ કરવા માટે, એટલે અત્યારે આ પ્રક્રિયા ચાલુ છે. ના, અમુક કામો છે ને બેઝિકલી ટેન્ડર કર્યા પછી 2 વાર 3 વાર ટ્રાય કર્યા પછી પણ ના થયેલું હોય, ફાઇનલ ના થયેલું હોય, કામ શરૂ ના થયેલું હોય, આવા કામ આપણે ગ્રાન્ટ આવ્યા પછી પણ કામ શરૂ ના થાય તો એટલે મેસેજ ખોટું જાય. એટલે કામ ઝડપી ચાલુ કરવા માટે કીધું છે. અને અમુક ટેન્ડર્સ એવા છે કે એસ્ટિમેટ બન્યા પછી પણ 5 વાર ટ્રાય કર્યા પછી પણ કોઈ આવ્યા નથી, એવા પણ ડિપાર્ટમેન્ટ છે. એટલે મેક્સિમમ પ્રયત્ન કરીને ઓફર્સ માંગીને પણ આગળ વધવા માટે કામ કીધું છે. લગભગ 400-500 કરોડની કામ હજી કરવાનું બાકી છે. એટલે આવનારા દિવસોમાં 3 વર્ષનું જે ક્યુમ્યુલેટિવ કામ છે એને ફાસ્ટ લેવા માટે અમે એમને સૂચના આપી છે.